હવે પેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. તમને તો આપણે તમે ગીર તમારી નજીક છે, હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયું. પછી જે કાંઈ પ્રશ્ન કરવા, પછી તો એ રાજા ઈ, એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે, કૂદાકૂદ મળે કરવા, આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી, ઓલા પ્રાણીઓ બધા, જંગલના પ્રાણીઓ, માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ. 5 વર્ષ પૂરા કર્યા ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે, વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું. એટલે કીધું કે હવે તમે વેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા. અરે હોય વસ્તી અમારી છે, હું તમે એમ ગમે એમ કરો, હું જીતવાનું તો હું જ છું. કે જીતો એનો વાંધો નથી અમને, આ 5 વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી. પણ ત્યારે બાપુ વાંદરે જવાબ એવો આપ્યો, મારો વિષય કૂદકા મારવાનો છે, મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે, મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કયો. તમે જયારે જયારે ફરિયાદ કરી ત્યારે ઉલ્લી ઉલ્લી કૂદ્યો છું, કારણ કે મને ગલોટ ખાતા આવડે છે, હું ગલોટ ખાઉં, કૂદકા મારું, કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો, એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો. આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામરાજ આવશે. લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ પ્રેમ